નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ધોરણ 9ની અંદર 2 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો બાકી રહ્યો છે, જેમાં ચેપ્ટર નંબર 10 અને ચેપ્ટર નંબર 20. આજે આપણે ચેપ્ટર નંબર 20નો અભ્યાસ કરીશું. ચેપ્ટર નંબર 10 જે છેલ્લું ચેપ્ટર આપણે આજે 9મા ધોરણની અંદર ભણાવવાનું છે, એ આ ચેપ્ટર પૂરું થશે પછી છેલ્લું એ ચેપ્ટર પણ આપણે પૂર્ણ કરી આપીશું તમને. એટલે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 20 આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો, આપત્તિ ઘણી બધી બાબતોમાં આવી શકે છે. એ આપત્તિ કુદરતી રીતે પણ આવી શકે છે, માનવ સર્જિત રીતે પણ આવી શકે છે. ઘણી બધી વખત કુદરત દ્વારા ઋતુચક્રની અંદર ફેરફારો થવાના કારણે અતિવૃષ્ટિ, વાવાઝોડું, પૃથ્વીના પેટાળોની અંદર ભૂ સંચાલનની અંદર એ ફેરફારો, પૃથ્વીના પેટાળોમાં ફેરફારો થવાના કારણે ઘણી બધી વખત ભૂકંપ જેવી આપત્તિ પણ આવી શકે છે. તો ચક્રવાત, ભૂકંપ અને ભૂકંપ દ્વારા દરિયાના પેટાળોમાં હલનચલન થવાથી દરિયાના મોજાઓ પણ જબરજસ્ત રીતે ઉછળે અને એનાથી પણ ઘણી બધો વિનાશ વેરી શકાય છે કુદરત દ્વારા. તો એ ત્સુનામી પણ કુદરતી આફત આવી શકે છે. તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, વાવાઝોડું, ચક્રવાત જેને આપણે કહીએ છીએ, ભૂકંપ, ત્સુનામી જેવી કુદરતી આફતો પણ આવી શકે છે. જેવી એ બધી આપત્તિઓને કુદરતી આપત્તિ આપણે કહી શકીએ છીએ. બીજી આપત્તિ માનવ સર્જિત. માનવીની એન કઈ પ્રકારે ભૂલ થવાના કારણે માનવ સર્જિત આપત્તિઓ આવી શકે છે. દાખલા તરીકે 1945માં વિશ્વયુદ્ધ થયું. 1939 થી 1945 સુધી વિશ્વયુદ્ધ થયું અને એ વિશ્વયુદ્ધમાં અમેરિકાએ 6 અને 9 ઓગસ્ટે જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેર પર 2 પરમાણુ બોમ્બ ફેંકી અને લગભગ 1,40,000 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને એની અસર 10 વર્ષો સુધી રહી. એ પરમાણુ બોમ્બની વાતાવરણની અંદર એક જીવાણુઓ ભરી જવાના કારણે એ ઘણી બધી જાપાનની અંદર અસરથી આર્થિક દ્રષ્ટિએ, પર્યાવરણ દ્રષ્ટિએ ઘણી બધું જાપાનને નુકસાન થયું, વિશ્વને નુકસાન થયું. તો એ માનવ સર્જિત ભૂલના કારણે. એવી જ રીતે ભારતની અંદર ભોપાલ ગેસ દુર્ઘટના થઈ. એક મોટા પ્લાન્ટની અંદર ગેસ લીકેજ થયો અને એ લીકેજ થવાથી હજારોની સંખ્યામાં માનવીઓ મૃત્યુ પામ્યા, શ્વાસ ન લઈ શક્યા અને તરફડીને મૃત્યુ પામ્યા. તો માનવીની એ ભૂલના કારણે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ. તો એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. રશિયામાં પણ જબરદસ્ત રીતે એક માનવ સર્જિત ભૂલ થઈ અને એ ભૂલ જે છે એ રશિયામાં ચાર્નોબિલ પરમાણુ દુર્ઘટના થઈ. તો એ દુર્ઘટનાનું પણ ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ. તો કુદરતી આપત્તિ એ માનવ સર્જિત અને કુદરતી બંને રીતે આપત્તિઓ આવી શકે છે. પણ એ આપત્તિ આવ્યા પછી આપણે એનું વ્યવસ્થાપન કેવી રીતે કરીશું, તો એ બાબત પણ આપણે આજે અભ્યાસ કરીશું. બહુ જ મજા આવે એવો પાઠ અને જીવનમાં શીખી શકાય એવો પાઠ કે ક્યારે કઈ આપત્તિ આવે ત્યારે આપણે એનું શું વ્યવસ્થાપન કરવું જોઈએ, એ માટેની આપણે શું વ્યવસ્થા કરીએ, શું આગોતરું આયોજન કરી શકીએ, એ આપણને અહીંયા શીખવા મળે છે. તો આપત્તિ 2 પ્રકારે હોય છે, કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિઓમાં ચક્રવાત, વાવાઝોડું જેને કહી શકાય, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુષ્કાળ પડે, ભૂસ્ખલન થાય, જ્વાળામુખી વિસ્ફોટ થાય, એ ઉપરાંત ભૂકંપ, ત્સુનામી સર્જાય. તો આ બધી આપત્તિઓ છે એ કુદરતી આપત્તિઓ છે.
તો એ આપત્તિ કેવા પ્રકારની શું હોય છે, શું કરવાય, ત્યારે એની આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે કુદરતી આપત્તિઓ વિશે જે પણ કુદરતી આપત્તિઓ છે તો એ કુદરતી આપત્તિઓ સમયે શું શું આપણે વ્યવસ્થાપન કરી શકીએ અને એ કુદરતી આપત્તિ ક્યારે આવે છે તો એના બાબતની આપણે વિગતવાર આજે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, કુદરતી આપત્તિઓ પૂર, વાવાઝોડું, તુસનામી, દુષ્કાળ, ભૂકંપ, જ્વાળામુખી, દાવાનળ જેવી જે આપત્તિઓ છે એ પૂર, વાવાઝોડું, તુસનામ, દુષ્કાળ જેવી આગાહીઓ જે કુદરતી આપત્તિઓ આપણે કહી શકાય છે. જ્યારે ભૂકંપ એ જ્વાળામુખી, દાવાનળની પૂર્વ આગાહી છે એ શક્ય નથી, એટલે એ ગમે ત્યારે એ આપણી ઉપર ત્રાટકી શકે છે અને આપણો વિનાશ વેરી શકે છે. તો સૌથી પહેલા આપણે જે કુદરતી આપત્તિઓ છે જે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો એ કુદરતી આપત્તિઓમાં સૌથી પહેલી આપત્તિ પૂર. પૂર આવે ત્યારે આપણે શું કરવું જોઈએ? પૂર ક્યારે આવે છે પહેલા તો સમજીએ, પૂર ક્યારે આવે છે. પૂર સામાન્ય રીતે આપણે એનો અર્થ કરીએ છીએ કે વિશાળ ભૂવિસ્તારમાં સતત કેટલાય દિવસો સુધી પાણીમાં ડૂબીને રહેવું. ભૂવિસ્તાર, જમીન સતત કેટલાય દિવસો સુધી, 10-15 દિવસ સુધી ભૂવિસ્તાર જે પાણીમાં ડૂબેલો રહે એ સમયે આપણે એને પૂર કહી શકીએ છીએ. તો પૂરની અંદર મોટા ભાગના લોકો પૂરની ઘટનાને નદી સાથે જોડે છે. પૂરની ઘટના શેની સાથે જોડાયેલી છે તો કે નદી સાથે સૌ પ્રથમ જોડાયેલી છે. નદીનું પાણી કિનારાના ભાગોમાં ઉપર વહીને નજીકના જમીન વિસ્તારને ડૂબાડી દે એ પૂર કુદરતી આપત્તિ છે. નદીના વિસ્તારોમાં નદીનું જળસ્તર વધી બાજુમાં રહેલી જમીનને ડૂબાડી દે ત્યારે આપણે એને પૂર કહીએ છીએ. પૂર એ કુદરતી ઘટના છે. એક ધારા સતત અવિરત ભારે વરસાદના પરિણામે આ પૂરનું સર્જન થાય છે. માનવી પ્રવૃત્તિઓ, જળ પરિવહન, જમીન ઢોળાવ વગેરે બાબતોને અવગણી કરાયેલા બાંધકામથી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. મોટા ભાગના પ્રમાણોમાં આ પૂરની કારણે જાનમાલની હાનિ કરે છે. શા માટે પૂર આવે છે તો માનવી દ્વારા ભૂસ્ખલન કરવામાં આવે છે, નદીના વિસ્તારને સાંકડો કરી દેવામાં આવે છે, આડા બંધો બાંધવામાં આવે છે અથવા આડું બાંધકામ કરવામાં આવે છે. પરિણામે એ માર્ગ છે એ રોકાય છે અને પરિણામે એ માર્ગ રોકાવાના કારણે પાણી છે એ નદીમાંથી બહાર નીકળી આજુબાજુની જમીનોને એ નુકસાન કરે છે, ડૂબાડી દે છે. ત્યારે એ પૂરનું સર્જન થાય છે. તો પૂર એટલે શું તો કે સતત વિશાળ ભૂવિસ્તારમાં ઘણા દિવસો સુધી પાણી ભરાઈ રહે તેને આપણે પૂર કહીએ છીએ. હવે પૂર આવે છે, કુદરતી આપત્તિ છે, આવી શકે છે. કુદરતના કાળક્રમ પ્રમાણે કદાચ આવી પણ શકે છે. તો આવે છે તો ત્યારે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? પૂર સમયે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? કુદરતી આપત્તિ છે. કુદરત ક્યારેક કોપાયમાન થાય, કદાચ આપણી ભૂલના કારણે પર્યાવરણનું ઋતુચક્ર ખોરવાઈ જાય, આપણે પર્યાવરણને નુકસાન પહોંચાડીએ ત્યારે કદાચ પૂર આવી શકે છે. તો એ પૂર આવવાના કારણે આવે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની આપણે સમજ મેળવવી જોઈએ. હવે પૂર આવે ત્યારે શું કરવું જોઈએ તો કે સલામત સ્થળે પોતાની કિંમતી અને અંગત જરૂરિયાતની જે વસ્તુઓ છે એ વસ્તુઓ લઈ અને આપણે અલગ આશરો લઈ લેવો જોઈએ. જરૂરિયાતની જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓ લઈ અને કિંમતી વસ્તુઓ લઈ આપણે અલગ સ્થળે આશરો લઈ લેવો જોઈએ. 2. પાણી,
પૂર આવે ત્યારે શું કરવું જોઈએ કે પાણી, સૂકો નાસ્તો, મીણબત્તી, કારણ કે વીજળી જતી રહેશે તો એ સમયે આપણે મીણબત્તીનો ઉપયોગ કરીશું. ફાનસ છે, પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભેજ ન લાગે તે રીતે દિવાસળીની પેટી રાખવી જોઈએ. જે પણ આપણે જરૂરિયાતની વસ્તુઓ છે તો એ વસ્તુઓ આપણે એકઠી કરી લેવી જોઈએ. ત્રીજી બાબત, બાળકોને ભૂખ્યા રાખવા ન જોઈએ. પૂરના સમયે શું કરવું જોઈએ તો કે બાળકો ભૂખ્યા ન રહે એ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ચોથી બાબત, પૂર ઓસર્યા બાદ પાણી ઉકાળીને જ પીવું જોઈએ. અત્યારે પણ વિદ્યાર્થી મિત્રો આ સમયગાળા દરમિયાન, કોરોનાની મહામારીના સમયગાળા દરમિયાન ઘણા બધા એવા વાયરલ ઇન્ફેક્શન થાય છે જે પાણીના કારણે જ થાય છે. તો પાણી હંમેશા ઉકાળીને જ પીવું જોઈએ. પૂર સમયે તો 100% પાણી ઉકાળીને જ પીવું જોઈએ. તો આ પણ પૂર સમયે કરવું જોઈએ. રેડિયો, મોબાઈલ ફોન અચૂક સાથે રાખવા જોઈએ, કારણ કે આજના આધુનિક ટેકનોલોજીના યુગના સમયગાળા દરમિયાન આપણે અવનવી માહિતી રેડિયો, ટેલિવિઝન, સ્માર્ટફોન દ્વારા મળતી હોય છે. એનો આપણે સદુપયોગ કરી શકીએ છીએ અને આપણે આપણી બચાવવાની પ્રયાસો પણ કરી શકીએ છીએ અને અવનવી આપણને માહિતી પણ એના દ્વારા આપણને મળી શકે છે. એટલે રેડિયો, મોબાઈલ ફોન અચૂક આપણે સાથે રાખવા જોઈએ પૂરના સમયે. એ ઉપરાંત સાપથી સાવધાન રહેવું જોઈએ, કારણ કે પૂર આવશે, અલગ અલગ પ્રકારના જીવજંતુઓ છે બહાર નીકળશે અને એ બહાર નીકળે તો એનાથી સાવધાન રહેવું જોઈએ. કોરી સૂકી જગ્યામાં આવી શકે તેના માટે દૂર રાખવા, વાંસની લાકડીઓ સાથે રાખવી જોઈએ. તો આવું પૂરના સમયે અલગ અલગ આપણે એ બાબતોની દેખરેખ રાખી સાવચેતી રાખવી જોઈએ. હવે શું ન કરવું, આ કરવું, હવે શું ન કરવું. પૂરના સમયે શું ન કરવું જોઈએ તો કે પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો જોઈએ નહીં. ખાશો નહીં એટલે ખાવો ન જોઈએ. પૂરનું પાણી છે એ ગંદુ હશે, એમાં અલગ અલગ પ્રકારના કીટાણુ જંતુઓ હશે, તો એ જંતુઓથી આપણે આપણો ખોરાક રાંધીશું તો એનાથી આપણે બીમાર પડીશું. એટલે અહીંયા શું ન કરવું જોઈએ પૂરના સમયે તો કે પૂરના પાણીથી બનાવેલો ખોરાક ખાવો જોઈએ નહીં. બીજું, સલામત સ્થળે બહાર જતા પહેલા માર્ગ અને પરિસ્થિતિની ચોક્કસ માહિતી લીધા વિના બહાર નીકળવું જોઈએ નહીં, કારણ કે પાણીનો પ્રવાહ સતત વહેતો હોય, પાણી સતત જમીન ઉપર રહેલું હોય ત્યારે આપણને એ ખબર હોતી નથી, જમીન ઢંકાયેલી હોય છે પાણીથી, ત્યારે માર્ગ આગળ તૂટેલો છે કે નથી, ખાઈ હશે, શું હશે એની આપણે ખ્યાલ હોતો નથી. તો એની ચોક્કસ માહિતી લઈને જ આપણે એ આગળ વધવું જોઈએ. તો આપણે આ બાબતની ચોક્કસ માહિતી લીધા વગર આગળ વધવું જોઈએ નહીં અથવા બહાર નીકળવું જોઈએ નહીં. તો આ પ્રકારની પૂરની અંદર અલગ અલગ પ્રકારની વ્યવસ્થા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એ બાબત આપણને અહીંયા વિગતવાર સમજાવી છે અને પૂરના સમયે પણ તમે આ બાબતને ખૂબ અગ્રિમતા ક્રમ આપી એની ધ્યાન પણ લેશો. હવે બીજી બાબત છે, બીજી કુદરતી આપત્તિ છે વાવાઝોડું. હવે વાવાઝોડું જેને આપણે ચક્રવાત કહીએ છીએ, તો ચક્રવાત કોને કહેવાય, વાવાઝોડું કોને કહેવાય, પહેલી એની વ્યાખ્યા સમજીએ. વાવાઝોડું છે એ વાતાવરણની અંદર રચાતા, ચક્રવાત એ વાતાવરણની અંદર રચાતા વિક્ષેપથી ભારતીય ઉપમહાદ્વીપમાં ચક્રવાત, સંયુક્ત રાજ્ય અમેરિકામાં તેને હરિકેન, ટોર્નેડો કહે છે. ચીન અને જાપાનના કિનારે ટાઇફૂન એ અત્યંત વિનાશક રીતે ત્રાટકે છે. આપણે ભારતની અંદર ચક્રવાત, અમેરિકામાં હરિકેન અને ટોર્નેડો, જ્યારે ચીનની અંદર ટાઇફૂન, ચીન અને જાપાનમાં
ભારતમાં વાવાઝોડું આવે છે ત્યારે આપણે એને ચક્રવાત કહીએ છીએ. અમેરિકામાં એ વાવાઝોડું આવે છે તેને હરિકેન અને ટોર્નેડો કહે છે. ત્યારે ચીન અને જાપાનમાં ટાઇફૂન તરીકે એને ઓળખવામાં આવે છે, જે દરિયા કિનારે વિનાશક અસર એની ઊભી કરે છે. તો વાવાઝોડું છે એ પ્રચંડ વાતાવરણીય તોફાનો હવાના દબાણથી. વાવાઝોડું કોને કહેવાય? તો પહેલી સરળ અને સીધી વ્યાખ્યા, હવાના દબાણથી અસંતુલન સર્જાય છે અને એકના કારણે વાતાવરણમાં તોફાની પવનો જે વિસ્તારોમાંથી પસાર થાય છે ત્યાં મોટા પ્રમાણમાં વિનાશ વેરે છે, જેને આપણે વાવાઝોડું કહીએ છીએ. ભારતમાં પૂર્વ કિનારે એટલે કે પશ્ચિમ બંગાળથી લઈ ઓડિશા, આંધ્રપ્રદેશ, બિહાર જેવા રાજ્યો જે પૂર્વના છે એ પૂર્વના કિનારો અને પશ્ચિમનો કિનારો એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના કિનારે ઘણા બધા એવા વિધ્વંસક અસરો અનુભવાયેલી છે, એટલે ખૂબ વિનાશક અસરો આપણે જોયેલી છે. તો હવે વાવાઝોડું જે આપણે હવાના પ્રચંડ વાતાવરણીય દબાણોના કારણે તોફાની પવન વાય છે અને એના દ્વારા દબાણમાં અસંતુલન સર્જાય છે. એ વાતાવરણીય તોફાની પવનો જે વિસ્તારમાંથી પસાર થાય છે તેને આપણે વાવાઝોડું ચક્રવાત કહેવામાં આવે છે. ભારતમાં વાવાઝોડું ચક્રવાત, અમેરિકામાં હરિકેન ટોર્નેડો, ચીનમાં જાપાનમાં ટાઇફૂન તરીકે વાવાઝોડાને ઓળખવામાં આવે છે. હવે વાવાઝોડામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ પરીક્ષામાં પૂછાય દરેક બાબતમાં. પૂર સમયે શું કરવું શું ન કરવું જોઈએ સમજાવો, વાવાઝોડા સમયે શું કરવું શું ન કરવું તે સમજાવો. તો આ બાબત પણ તમારે ઘણી બધી જીવનમાં કામ લાગે એવી છે. વાવાઝોડું આવી શકે તો એ આવે તો આપણે એ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની આપણે સમજ મેળવીએ. તો વાવાઝોડા સમયે શું કરવું જોઈએ? તો પહેલાં તો આવનાર તોફાન સમયે એ ચોક્કસ સમય જાણવા ટીવી રેડિયોમાં સમાચાર જોતા રહેવા જોઈએ. વાવાઝોડું આવવાનું છે. આજના આધુનિક ટેકનોલોજીના યુગની અંદર 21મી સદીમાં ઘણા બધી એવી ટેકનોલોજી આપણે વિકસાવી છે કે જે વાવાઝોડું ઉત્પન્ન થવાનું છે, એની અસર ક્યાં થવાની છે, કેટલી થવાની છે, કેટલી ગતિ રહેવાની છે, શું શું થશે, એની બધી જ માહિતી આપણને આજે મળી રહે છે. તો એના માટે આપણે રેડિયો, ટેલિવિઝન અને સ્માર્ટફોનમાં પણ આજે આપણને ઘણી બધી એની માહિતી આપણને મળતી હોય છે. તો એ આપણે જોતું રહેવું જોઈએ, આ કરવું જોઈએ વાવાઝોડા સમયે. નંબર 2, જેમની પાસે રેડિયો હોય તેમને વધારાની બેટરી પણ હાથવગી રાખવી જોઈએ. ત્રીજી બાબત, મોબાઈલ ફોનથી ચાર્જ કરી લેવો જોઈએ. વળી એ ઉપરાંત પાવર બેંક જેવા સાધનો હોય તો તેને અગાઉથી ચાર્જ કરીને રાખવા જોઈએ, કારણ કે ક્યારે પણ ચાર્જ નહીં હોય તો આપણો એ સંસાધન આપણને ઉપયોગમાં આવશે નહીં. એટલે કે મોબાઈલ છે એને ચાર્જ કરી લેવો જોઈએ. એની સાથે સાથે આજે આધુનિક ટેકનોલોજીમાં વળી પાવર બેંકો પણ છે, એ પાવર બેંકને પણ ચાર્જ કરીને રાખવી જોઈએ. એથી આગળ રેડિયો દ્વારા મળતી સૂચનાઓ, ચેતવણીઓ ધ્યાનથી સાંભળો અને એનો અમલ કરો. આપણને સરકાર જે પણ રેડિયો, ટેલિવિઝન, સ્માર્ટફોનની અંદર જે પણ ચેતવણીઓ આપે છે, જે પણ સૂચનાઓ આપે છે એનું આપણે વ્યવસ્થિત સાંભળીએ અને એનો અમલ કરીએ તો આપણે એ નુકસાનથી બચી શકીએ છીએ. અફવાઓથી દૂર રહો, ખાસ મહત્વની બાબત. આજે આ સોશિયલ મીડિયાના યુગમાં ઘણા બધા લોકો ખોટી અફવાઓ ફેલાવે છે. તો એ અફવાઓથી દૂર રહો, માત્ર સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીનું જ અમલ કરો. ત્યારબાદ વધારાનો ખોરાક, સૂકો નાસ્તો, પીવાના પાણીની જરૂરિયાત મુજબ સંગ્રહ કરો. આ પણ ખૂબ જરૂરી છે. વાવાઝોડા સમયે આ કરવું જોઈએ. ઉપરાંત બાળકો અને વૃદ્ધો માટે જરૂરી એવા ખોરાક, દવાઓની પણ જોગવાઈ રાખવી જોઈએ. ઘણી બધી વખત વાવાઝોડા સમયે પરિસ્થિતિ ખૂબ વિકટ થાય, રસ્તાઓ બંધ થઈ જાય ત્યારે આપણે ખોરાક માટેની અને વૃદ્ધો, બાળકો માટેની જે પણ દવાઓ છે, જરૂરી દવાઓનો આપણે પૂરતો સ્ટોક પણ કરી લેવો અગાઉથી જોઈએ. આ પણ આપણે કરવું જોઈએ. ત્યાર પછી બચાવ તંત્ર દ્વારા તમને ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો એ સૂચનાનું તાત્કાલિક પાલન કરવું જોઈએ. સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલતી હોય ત્યારે એ સૂચના પ્રમાણે કહેવામાં આવે કે તમે તમારું મકાન ખાલી કરી દો, અહીંયા પરિસ્થિતિ વિકટ થઈ શકે છે, તો એ સૂચનાઓનું પાલન પણ આપણે
કરવું જોઈએ। તો બચાવ તંત્ર દ્વારા ઘર છોડી દેવાનું કહેવામાં આવે તો આપણે આપણું ઘર છોડીને તાત્કાલિક સ્થળે અલગ સ્થળે ખસી જવું જોઈએ, એનું પાલન પણ કરવું જોઈએ। ત્યાર પછી શુદ્ધ અને સલામત પાણી પીવાનું વાપરવું જોઈએ। તો એ શુદ્ધ અને સલામત પાણી પીવા માટે વાપરવું જોઈએ। ત્યાર પછી સરકાર કે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા ઊભા કરાયેલા આશ્રય સ્થાનોમાં આશ્રય લીધો હોય ત્યારે ત્યાં એ વ્યવસ્થા આપેલી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી તેમની સૂચના સિવાય આપણે સ્થળ છોડવું જોઈએ નહીં। એટલે કે સરકાર દ્વારા જે પણ સૂચનાઓ આપવામાં આવે છે એ સૂચનાઓનું આપણે ચુસ્ત રીતે પાલન કરવું જોઈએ, એ સ્થળ છોડવું જોઈએ નહીં। ત્યાર પછી વાવાઝોડા સમયે આપણે પાલતુ પ્રાણીઓને ખોલી બાંધી રાખશો નહીં, ખીલે બાંધી રાખશો નહીં। ઘણી બધી વખત પાલતુ પ્રાણીઓ છે એને આપણે એ ઘરની અંદર બાંધી રાખીએ છીએ, તો એ ખીલે બાંધી રાખવા જોઈએ નહીં। જો તે છૂટા હશે તો તે પોતાની રીતે બચાવ કરવાનો પ્રયાસ કરી શકશે। એટલે પાલતુ પ્રાણીને પણ આપણે ખીલે બાંધી રાખવા જોઈએ નહીં, કારણ કે જો એ ખુલ્લા હશે તો એ પોતપોતાની રીતે એ પોતાનો સ્વ બચાવ થઈ શકે એ માટેના એ પ્રાણીઓ પોતાનો પ્રયાસ પણ કરશે। તો આ બાબત વાવાઝોડા સમયે આટલી બાબતનું આપણે ધ્યાન રાખવું જોઈએ, આટલી બાબત આપણે એ કામગીરી કરવી જોઈએ, એની સચોટ આપણે સાવચેતી રાખવી જોઈએ। હવે વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ? તો પહેલી બાબત શું ન કરવું જોઈએ એમાં રેડિયો પર હવામાન વિભાગ દ્વારા આવતી ચેતવણી સિવાય રેડિયો કે ટેલિવિઝન દ્વારા સરકાર દ્વારા આપવામાં આવેલી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓને ધ્યાનમાં લેવી નહીં, એટલે કે ધ્યાનમાં લેશો નહીં। આ પહેલી બાબત। બીજી બાબત, અચાનક હવામાન સ્વચ્છ થઈ જાય ત્યારે વરસાદ બંધ થઈ જાય અથવા પવન રોકાઈ જાય તો પણ ખુલ્લામાં બહાર નીકળવું જોઈએ નહીં। તો આ પણ ન કરવું જોઈએ। વરસાદ બંધ થઈ જાય, હવામાન સ્વચ્છ થઈ જાય તો તાત્કાલિક ધોરણે આપણે ખુલ્લામાં બહાર નીકળવું જોઈએ નહીં, કારણ કે અચાનક પવન કે વરસાદ પણ વાવાઝોડા સમયે ત્રાટકી શકે છે અને આપણને નુકસાન થઈ શકે છે। ત્રીજી બાબત, વીજળીના થાંભલા લટકતા છૂટા વાયરોને અડશો નહીં અથવા એનાથી દૂર રહેવું। આજે એ સામાન્ય બાબત છે કે વરસાદ વાવાઝોડા સમયે આપણે વીજળીથી દૂર રહેવું જોઈએ, વીજળીના થાંભલાથી અથવા વીજ વાયરોથી આપણે દૂર રહેવું જોઈએ, એનાથી છેટું રહેવું જોઈએ। તો એ બાબત પણ આપણે આ બાબત ધ્યાનમાં લેવી જોઈએ। જાહેરાતોના મોટા પાટિયા જેને આપણે હોલ્ડિંગ્સ કહીએ છીએ તો એ મોટા હોલ્ડિંગ્સોથી એ ઉપરાંત મોટા વૃક્ષો પાસે આશ્રય લેવો જોઈએ નહીં, કારણ કે વાવાઝોડા સમયે મોટા હોલ્ડિંગ્સ પડી શકે છે, મોટા મોટા વૃક્ષો છે એ પડી શકે છે અને એ કારણે આપણે નુકસાન થાય છે। તો એનાથી એ આપણે દૂર રહેવું જોઈએ, એનાથી આપણે એનો આશરો પણ લેવો જોઈએ નહીં। તો આટલી બાબત આપણે એ વાવાઝોડા સમયે શું ન કરવું જોઈએ અને શું કરવું જોઈએ એની આપણે સમજ મેળવી। હવે ત્રીજી કુદરતી આફત છે ભૂકંપ। ત્રીજી કુદરતી આપત્તિ છે ભૂકંપ। હવે ભૂકંપ છે સામાન્ય અર્થમાં આપણે જોઈએ કે તો પૃથ્વીના પેટાળની અંદર એ સપાટીનું કંપન થવું, હલવું, ધ્રુજવું એને આપણે ભૂકંપ કહીએ છીએ। તો બધી બાબતોમાં પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓના પરિણામે ભૂકંપ અનુભવાય છે। પૃથ્વીની સપાટીના નબળા ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશોમાં ભૂકંપ પ્રદેશ ગણાય છે। ઘણા બધા ભૂકંપ પ્રદેશો છે કે જેને આપણે કેટેગરી વાઇઝ 1 થી 5 ઝોનની અંદર વહેંચેલા છે। ગુજરાત એ ભૂકંપ માટે પ્રખ્યાત છે, કાશ્મીર પણ ભૂકંપ માટે પ્રખ્યાત છે। તો એ બાબતોમાં આપણે ધ્યાન રાખવું જોઈએ। એવા અલગ અલગ પ્રદેશો ભૂકંપની સંભાવનાવાળા પ્રદેશ કે વિસ્તારોમાં તારવી શકાય છે, પણ તેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી। આમ ભૂકંપ આગાહીના અભાવ અને ખૂબ મોટી જાનમાલીની ગુમારી કરે છે। ભૂકંપના કેન્દ્રો છે એ આપણે તારવી શકીએ છીએ। ગુજરાત છે ભૂકંપના લગભગ ઝોન નંબર 4 માં આવે છે, તો એ વધારે ક્રિટિકલ ઝોન તરીકે ગુજરાત ઓળખાય છે। દિલ્હી, NCR,
જેને આપણે કાશ્મીરનો જે હિમાલયનો પ્રદેશ છે એ પણ ખૂબ ભયંકર ઝોનમાં આવે છે. તો આપણે એવા અલગ અલગ પ્રકારના ઝોનો જે છે એ તૈયાર કરી અને એ બાબતની જાનમાલની ખુવારી ઓછી થાય માટેના પ્રયાસો કરવા જોઈએ. એટલે ભૂકંપ એટલે કે સામાન્ય રીતે પૃથ્વીના પેટાળોમાં જે ભૂભાગ છે એ ભૂભાગ છે એ ક્રિયાઓના પરિણામે નબળો જે ભૂપૃષ્ઠ ભાગ છે એ ખસે છે અને એના પરિણામે ભૂકંપનું નિર્માણ થાય છે. હવે ભૂકંપ સમયે શું કરવું અને શું ન કરવું જોઈએ આ પણ ખૂબ મહત્વની બાબત છે. ગુજરાતની અંદર 26 જાન્યુઆરી 2001ના સમયે જબરજસ્ત ભૂકંપ જોવા મળેલો અને એ ભૂકંપ સમયે ખૂબ ગુજરાતમાં મોટી તારાજી સર્જાઈ અને એના કારણે આપણે એ સમયે એવો ખ્યાલ ન હતો કે ભૂકંપ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. તમે વિદ્યાર્થી મિત્રો તમે પણ એ 2001નું ભૂકંપ જોયેલો નથી તો તમે એ પરિસ્થિતિ ક્યારે પણ ઊભી થઈ શકે છે. તો ભૂકંપ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એની ખૂબ તમારે આગામી દેખરેખ રાખી અને એ બાબતની ધ્યાનમાં લેવી જોઈએ. જીવનમાં ઘણું બધું ઉપયોગી થશે. તો સૌથી પહેલાં ભૂકંપ સમયે શું કરવું જોઈએ? તો ભૂકંપ દરમિયાન મોટી પાટલી કે ટેબલ નીચે રહેવું જોઈએ. કદાચ શાળા દરમિયાન તમે છો અને એ શાળા દરમિયાન તમે છો ત્યારે ભૂકંપ આવ્યો છે તો એ સમયે ભૂકંપ સમયે મોટી પાટલી છે કે ટેબલ છે એની નીચે આપણે રહેવું જોઈએ જેથી આપણને ઓછું નુકસાન થાય. શાળામાં હોય ત્યારે પાટલી નીચે બેસી જવું. એક ખુલ્લામાં હોય ત્યારે મકાનો, વરંડા કે વીજળી લાઈનો, વીજળી થાંભલાથી દૂર રહેવું જોઈએ. ખુલ્લા વિસ્તારમાં છો તો તમારે દિવાલો, વરંડાઓ કે પછી વીજ થાંભલા પાસે રહેવું જોઈએ નહીં, એનાથી દૂર રહેવું જોઈએ. ત્રીજી, જો વાહન હંકારતા હોય તો પુલ ઉપર કે નીચે રહેવું જોઈએ નહીં. લાઇટના થાંભલા કે વીજ લાઇન કે ટ્રાફિક સિગ્નલ આપના વાહનથી દૂર થોભાવી દો. જ્યારે ભૂકંપ આવે છે ત્યારે પુલ ઉપર વાહન લઈને જતા હોય તો પુલથી દૂર રહેવું જોઈએ, નીચે ઉતરવું જોઈએ અથવા પુલની નીચે ન રહેવું જોઈએ. વીજ થાંભલાથી અથવા ટ્રાફિક સિગ્નલ છે એનાથી આપણે આગળ જઈ અને એ ઊભું રહેવું જોઈએ. વાહન આપણે થંભાવી દેવું જોઈએ. ચોથી બાબત, ભૂકંપના આંચકા પૂરા ન થયા ત્યાં સુધી આપણું વાહન છે એ વાહનની અંદર જ રહો. પાંચમી બાબત, ભૂકંપના આંચકા પૂરા થયા બાદ પણ કેટલીક એવી વસ્તુઓ જેવી કે ફ્રીજ, દીવા, લગાડેલા ફોટા, છત પરના પંખા જે પાછળથી પણ પડી શકે છે તો એનાથી પણ આપણે દૂર રહેવું જોઈએ. આગળની છઠ્ઠી બાબત, ઘટનાના માર્ગદર્શન માટે સ્થાનિક જે છે એ સ્થાનિક રેડિયો સાંભળતા રહેવો જોઈએ. આજે મોબાઈલ છે, ટેલિવિઝન છે તો એના દ્વારા આપણે માહિતી મેળવી અને સાંભળવું જોઈએ. ત્રીજું, નવા બનતા મકાનોને ભૂકંપ પ્રૂફ એટલે કે ભૂકંપ પ્રતિરોધક તરારા બનાવવા જોઈએ, ભૂકંપ પ્રૂફ બનાવવા જોઈએ. આજે આપણે જે છે એ એન્જિનિયરોના કહેવા પ્રમાણે પિલરો દ્વારા, સિમેન્ટ કોન્ક્રીટના પિલરો દ્વારા મકાનો બનાવવા જોઈએ, ભૂકંપ પ્રૂફ મકાનો બનાવવા જોઈએ કે જે અમુક એવી કેપેસિટી પ્રમાણે એ મકાનને ભૂકંપ આવે તો એને નુકસાન ન થાય એ માટે આપણે આજે નવા જે મકાનો છે એ ભૂકંપ પ્રતિરોધક બનાવવા જોઈએ, ભૂકંપ પ્રૂફ બનાવવા જોઈએ. તો આટલું આપણે ભૂકંપ આવે અથવા એ ભૂકંપ આવવાનો છે તો આવે છે એ બાબતની આપણે કામ કરવું જોઈએ. હવે ભૂકંપ આવે છે ત્યારે શું ન કરવું જોઈએ? તો સૌથી પહેલાં તો ભૂકંપ આવે છે ત્યારે ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ કરવી જોઈએ નહીં. બીજી બાબત, ભૂકંપના આંચકા આવ્યા પછી પડતી ચીજો કે વસ્તુઓને રોકવાના પ્રયાસો ન કરવા જોઈએ. ભૂકંપ આવે છે ત્યારે વસ્તુ પડતી હોય છે કારણ કે ધ્રુજારી થાય છે, પોતે દરેક જે વસ્તુ છે પોતાનું બેલેન્સ ગુમાવી દે છે ત્યારે પડતી વસ્તુઓને રોકવાના પ્રયાસો કરવા જોઈએ નહીં. ત્રીજી બાબત, નીચે ઉતરવા માટે લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. આજે આધુનિક જમાનાની અંદર બહુ મોટી બિલ્ડિંગો, હાઈરાઇટ્સો છે તો એ હાઈરાઇટ્સોની અંદર આપણે જ્યારે લિફ્ટ છે જેને લિફ્ટની અંદર એ લિફ્ટનો આપણે ઉપયોગ કરવો જોઈએ નહીં. કારણ કે લિફ્ટ છે એ ક્યારે બંધ પડી જશે, વીજળીના કારણે કોઈ પણ એવા કારણે એ બંધ થશે તો આપણે વધારાની મુશ્કેલીમાં ફસાઈ જશું. એટલે ભૂકંપ સમયે ક્યારેય પણ લિફ્ટનો ઉપયોગ કરવો જોઈએ નહીં. ત્રીજું,
ભૂકંપના જો તમે ત્રીજી બાબત નીચે ઉતરતા લિફ્ટનો ઉપયોગ કરવો. અને ચોથી બાબત, જો તમે ઘરમાં હોવ તો લાકડાના કબાટ છે, તિજોરી છે, અરીસા છે, કાચના ઝુમ્મરો છે, એવી જે વસ્તુઓ છે એની નીચે ઊભા રહેશો નહીં. આગળ, રસોઈ ગેસ લીકેજ નથી તેની ખાતરી કર્યા વિના ઘરની દિવાસળી, લાઇટર, વીજળીના સંસાધનો પણ ચાલુ કરવા જોઈએ નહીં. કારણ કે જો એ ચાલુ હશે તો ઘરની અંદર ગેસ ગળતરના લીધે વિસ્ફોટ થવાની સંભાવના પણ રહે છે. અને છેલ્લી બાબત, તબીબી સારવારની મદદ માટે આગની કટોકટી સિવાય ફોન ન કરવા તેમજ એ સમયે તરત જ કરાતા ફોનથી રાહત બચાવ કામગીરી ટેલિફોનિક નેટવર્ક ઠપ થતા અવરોધાય છે. તો આટલી બાબતો આપણે ભૂકંપ સમયે કરવી ન જોઈએ. તો આ અલગ અલગ બાબતો છે જે બાબતોની આપણે છણાવટ કરેલી છે. પૂર સમયે શું કરવું, શું ન કરવું જોઈએ, વાવાઝોડા સમયે શું કરવું, શું ન કરવું જોઈએ, ભૂકંપ સમયે શું કરવું, શું ન કરવું જોઈએ. આ બાબત ખૂબ જ મહત્વની છે. જીવનની અંદર આ જાણેલી બાબત તમને ઘણી બધી વખત ઉપયોગી થશે. તમારા જીવનને બચાવવા માટે પણ તમારે કપટ અને વિકટ પરિસ્થિતિની અંદર આ બાબત જો તમે જાણેલી હશે તો એ તમને ખૂબ મોટી કામ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર આપત્તિ અને વ્યવસ્થાપન, આપત્તિ સમયે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. આપત્તિ બે પ્રકારની છે, કુદરતી આપત્તિ, માનવ સર્જિત આપત્તિ. કુદરતી આપત્તિમાં આજે આપણે પૂર, વાવાઝોડું અને ભૂકંપ વિશે સમજ્યા. આગળના લેક્ચરની અંદર બીજી એવી અલગ અલગ પ્રકારની જે કુદરતી આપત્તિઓ છે એના વિશે પણ વિગતવાર ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આ બાબતને વ્યવસ્થિત અભ્યાસ કરી અને એ યાદ રાખવાના અને એ જીવનમાં અમલ કરવાના પ્રયાસો પણ કરશો. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.